પૂર્વ કચ્છ જિલ્લામાં શરાબની બદી અટકાવવા માટે એસપી સાગર વાઘમાર દ્વારા સૂચના આપવામાં આવી છે, ત્યારે એલસીબી અને વિવિધ સ્થાનિક પોલીસ દ્વારા સમયાંતરે દારૂ પકડી પાડવામાં આવે છે। બાતમીના આધારે સામખિયાળી હાઈવે પર એલસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં 9,78,000નો દારૂ ઝડપાયો હોવાનું સામે આવ્યું છે। બાતમીના આધારે સામખિયાળી હાઈવે પર એલસીબીની ટીમ વોચમાં હતી, ત્યારે ક્રેટા કાર પડાણાથી સામખિયાળી જતી હતી। સામખિયાળી ટોલ નાકે ગાડી ઊભી રાખવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ચાલકે પોલીસને જોઈ ટોલનાકા ખાતે વાહનોની ટ્રાફિકનો લાભ ઉઠાવી પૂર ઝડપે ગાડી ચલાવી આગળ નીકળી ક્રેટા કાર મૂકી ભાગી ગયો હતો। ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની 793 બોટલો મળી આવી છે। ગણતરી કરતા 9,78,000નો મુદ્દામાલ તેમજ 5 લાખની ગાડી સહિતનો મુદ્દામાલ કબજે કરી હાલ સામખિયાળી પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાવાયો છે। તપાસ કરતા સામે આવ્યું હતું કે આ ક્રેટા કારમાં ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવવામાં આવી હતી, ખોટી પ્લેટ લગાવીને દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી। ગાડીમાંથી અલગ અલગ નંબરની 3 પ્લેટો મળી આવી હતી। દરમિયાન છેલ્લા કેટલાક સમયથી પોલીસ કાર્યવાહીથી બચવા માટે આવા વાહનોમાં બોગસ નંબર પ્લેટ લગાવવામાં આવતી હોય છે, જેથી એલસીબી પીઆઈ એન ચુડાસમાના માર્ગદર્શનમાં આગળની તલસ્પર્શી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હજુ તો બુધવારના જ રાજસ્થાનથી ખાવડા આરઈ પાર્કમાં દારૂ લઈને આવેલી બોલેરો કારમાં પણ બોગસ પ્લેટ લગાવેલી હતી। છેલ્લા કેટલાક સમયથી શરાબની હેરાફેરીમાં આ પ્રમાણેના કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે ભુજ અને અંજાર આરટીઓ દ્વારા વાહનોમાં ચેકિંગ કરવામાં આવે તે જરૂરી બની રહે છે।